હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે મોમોઝ બનાવવાના છે. તો તેને માટે મેં અહીંયા 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. તેમાં હું 1 ચમચી જેટલો રવો એડ કરીશ, એટલે કે આપણે જે સોજી કહીએ તે, અને સ્વાદ પ્રમાણે મીઠું. અને અહીંયા 1 વાટકીમાં મેં દૂધ અને પાણી બંને લીધા છે. તેનાથી આપણે લોટ બાંધશું. આપણે દૂધ અને પાણી ઠંડા જ લેવાના છે. આ રીતે આપણે થોડું થોડું રેડતા જવાનું અને આપણે લોટ બાંધતા જવાનું. લોટ બંધાઈ જાય એટલે આપણે તેને એકદમ સરસ રીતે કૂણવી દેવાનું અને તેલવાળો હાથ કરીને થોડીવાર માટે આપણે મસળી દેવાનું. પછી આપણે તેને એક કપડું ઢાંકીને રાખી દેવાનું, એટલે સારી એવી ઉણપ આવી જાય. હવે આપણે વેજીટેબલમાં ડુંગળી, કોબી, કેપ્સિકમ અને ગાજર આટલા વેજીટેબલ લીધા છે. તો તેને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું. તે વેજીટેબલમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે આ વેજીટેબલને એક કપડામાં લઈને આપણે રાખી દેવાનું છે. આ રીતે એક કપડામાં બધું વેજીટેબલ રાખી દેવાનું. તેને પણ આપણે 10 મિનિટ સુધી રાખી દઈશું, એટલે મીઠાનું પાણી જે નીકળે તે ચૂસાઈ જાય. હવે આપણે મોમોઝ માટે ચટણી રેડી કરી લઈશું. તેને માટે મેં અહીંયા 7-8 કળી લસણ, મરચાં, 2 ટમેટાં, મરીનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું, અને ટમેટું છે એટલે આપણે થોડી ખાંડ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને આપણે તેને 10 મિનિટ સુધી ઉકળવા રાખી દઈશું. અને હવે આપણું વેજીટેબલ છે તેમાંથી આપણે પાણીને નીકાળી લઈશું. આ રીતે બધું પાણીને નીચોવીને કાઢી દેવાનું છે. હવે આપણે ફરી પાછું વેજીટેબલને બાઉલમાં લઈ લઈશું અને તેમાં બધા મસાલા એડ કરી લઈશું. મરીનો ભૂકો, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ટમેટો કેચઅપ અને 1 ચમચી જેટલી શેઝવાન ચટણી. હવે તેમાં આપણે પનીરને આ રીતે ખમણી લઈશું. આપણે થોડા મસાલા ચડિયાતા જ રાખવાના છે, એટલે તેનો ટેસ્ટ સારો એવો આવી જાય. હવે આપણે એકદમ સરસ રીતે બધા મસાલા અને પનીરને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મસાલોને મિક્સ કરી લઈશું. હવે આપણે લોટમાં પણ સારી એવી કૂણપ આવી ગઈ છે. તેને આપણે થોડી વાર માટે મસળી લઈશું અને હવે આપણે વણી લઈશું. તો આપણે પૂરી વણવાની છે, બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં. તેમાં આપણે 1 ચમચી મસાલો એડ કરીશું વેજીટેબલનો અને આપણે આ રીતે હવે મોમોઝને વાળવાના છે. એક સાઈડથી આપણે વાળતા જઈશું. આ રીતે પાટલી વાળવાની છે. 6 થી 7 પાટલી વાળવાની છે. તમે જોઈ શકો છો આગળથી ડિઝાઇન પણ સારી એવી દેખાય છે. અને પાછળનો ભાગ આવે તેને પણ આ રીતે મસાલો સાઈડમાં કરીને બંને ભાગને આપણે પાણીવાળો હાથ કરીને આ રીતે આપણે ચીપકાઈ દેવાના છે. હવે આપણું આ મોમોઝ વળાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે બીજું મોમોઝ પણ વાળી લઈશું. તેને પણ આપણે આ રીતે પૂરી વણી લઈશું અને એમાં મસાલો 1 ચમચી મસાલો એડ કરીને
આમાં આપણે બંને સાઈડથી પાટલી લેવાની છે. અંદરનો ભાગ આવે તેને આપણે અંદર રાખી દેવાની છે અને બહારના ભાગને આપણે ચિપકાવતો જવાનો છે. એકદમ સરસ એવું મોમોજ આપણું વળાય છે. તમે જોઈ શકો છો સરસ એવું મોમોજ બની ગયું છે. તો આ રીતે હવે બીજા મોમોજને વાળીને તૈયાર કરી લઈશ. અને આપણી ટમેટાની ચટણી પણ રેડી થઈ ગઈ છે. જો તમારે સ્ટોર કરવી હોય તો તેનો આપણે વઘાર કરી શકીએ. હવે મેં અહીંયા મોમોજ માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેમાં આપણે મોમોજને તળવા માટે રાખી દઈશું. મોમોજ તળતી વખતે આપણે થોડીવાર માટે ગેસ ધીમો રાખવાનો છે, એટલે અંદર અને બહારથી સરસ રીતે તળાઈ જાય. મોમોજને આપણે બાફી પણ શકીએ, પણ આપણે તો સીધા તળી જ લેવાના છે. મોમોજને બ્રાઉન કલર ઉપર થવા દેવાના છે, એટલે સરસ એવા તળાઈ જાય. હવે આપણા મોમોજ રેડી થઈ ગયા છે, તો આપણે તેને હવે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.